ઐતિહાસિક પદ્માવતી સેન્ટરનો મામલો ગરમાયો છે। વર્તમાનપત્રમાં પદ્માવતી એસોસિએશનને દુકાનો તોડવાનો વાંધો ન હોવાની જાહેરાત આપતા વિવાદ સર્જાયો છે। ઐતિહાસિક ન્યાય મંદિર બિલ્ડિંગ સામે પદ્માવતી સેન્ટરને હટાવી ત્યાંના વેપારીઓને કારેલીબાગમાં શોપિંગ સેન્ટરમાં દુકાન ફાળવી આપવા નિર્ણય લેવાયો છે। જોકે આ નિર્ણય બાદ પદ્માવતી સેન્ટરની 289 દુકાન અને ઓફિસને 15 દિવસમાં ખાલી કરવા પાલિકાએ નોટિસ ફટકારી છે। ઝોન કચેરીએ પોસ્ટ મારફતે તે નોટિસ મોકલી હોવાનું જાણવા મળ્યું છે। આ સંદર્ભે પદ્માવતી શોપિંગ સેન્ટર એસોસિએશનના હોદ્દેદારો સાથે વાત કરવા પ્રયાસ કર્યો હતો, પણ વાત થઈ શકી નહોતી। જૂના ન્યાય મંદિરની આસપાસના વિસ્તારને હેરિટેજ સ્ક્વેર બનાવવા તંત્ર મક્કમ બન્યું છે। આ મામલે પાલિકા તરફથી હાઈકોર્ટમાં કિવેટ દાખલ કરાઈ છે। હાલમાં પદ્માવતી સેન્ટરનો મામલો ગરમાયો હતો। વર્તમાનપત્રોમાં પદ્માવતી એસોસિએશન એ દુકાનો તોડવામાં વાંધો ન હોવાની જાહેરાત આપતા વિવાદ થયો હતો અને દુકાનદારોએ એક દિવસ દુકાનો બંધ રાખી વિરોધ કર્યો હતો। हमारी रणनीति में हूँ पहले थी एक बात कहवा मांगीश आपना तमाम मारा साथी मित्रों ने मीडिया मित्रों ने आज एक वर्षथी छेल्ला ज्यारथी आ हेरिटेज डिक्लेर थयुं त्यारे आपणा લોકલાડીલા અને કમિટમેન્ટવાળા નેતા શ્રી બાલુભાઈ શુક્લાજી એમએલએ શ્રીએ અમારી સાથે આવીને ચર્ચાઓ વિચારણાઓ શરૂ કરેલી અને અમારી જોડે આખી વાતચીતનો દોર શરૂ થયો અને એની સાથે સાથે સ્ટેન્ડિંગના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલ મિસ્ત્રીજી, આપણા આદરણીય મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપ રાણાજી, એમની સાથે વટાઘાટો અમારી ચાલતી હતી અને આ બિલ્ડિંગને ખાલી કરવાની વાત નહોતી, વાતચીતો ચાલતી હતી અને અમને પ્લોટ બતાવવામાં આવ્યા અને અમને છેલ્લે એક કારેલીબાગનું પ્લોટ સિલેક્ટ કરીને અમને એ કમિટમેન્ટ કરવામાં આવેલી કે અહીંથી આપને સન્માનજનક રીતે શિફ્ટ કરવામાં આવશે, નહીં કે ખાલી અને તોડવાની વાત। અને અમને સાથે સાથે અમારું જે રોજગાર 1.5-2 વર્ષ ત્યાં નવું બનીને મળે ત્યાં વૈકલ્પિક જગ્યા સર સયાજીનગર ગાંધી ગૃહની બાજુમાં ડી-માર્ટની બાજુમાં જ્યારે અત્યારે જે એક્ઝિબિશન ચાલે છે એ પ્લોટ પતરા બાંધીને સ્ટોલ કરીને જેવી રીતે આ નેપાળી બજાર કે જે લોકો ધંધો કરે છે સ્ટોલ્સમાં એવી રીતે વૈકલ્પિક જગ્યા આપવાની વાત થયેલી। એટલે એ કમિટમેન્ટ પર અમે એમના માનનીય શ્રી બાલુભાઈની ટીમ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી અને કમિશનર શ્રી એમની સાથે વટાઘાટોમાં અમને આ આગળ ચાલ્યા છીએ। અમારી માંગણી એટલી જ છે જે સંદેશના પ્લોટની કમિટમેન્ટ થઈ હતી, કમિશનરશ્રીએ બી સ્ટેન્ડિંગમાં ચડાયેલી છે રજૂઆત, જે ઠરાવ બી અમારી પાસે કોપી છે। અમારી એ જ માંગણી છે અને જે બાલુભાઈ શ્રી અને એમની ટીમ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી અને મેન મ્યુનિસિપલ કમિશનર શ્રીએ બી એમની સાથે બેસીને જે કમિટમેન્ટ કરેલું છે, અમારી એ જ માંગણી છે। અમે કોઈ લડતમાં જવા માંગતા નથી, અમારી માંગણીને સંતોષવામાં આવે, અમને અહીંથી સન્માનજનક શિફ્ટ કરવામાં આવે, જે કમિટમેન્ટ થયેલું છે એ કમિટમેન્ટ પૂરું થાય।